નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના સુલતાનપુર ગામનો યુવક ઠાકોર સંજયજી ગોડાજી ઉર્ફે રોણાજીને વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 દિવસથી ટીબીની બીમારી હોવાથી છઠ્ઠા માળે એડમિટ કરવામાં આવ્યા હતા। આ બીમારીના કારણે માનસિકતાથી આશરે સમય 1:30 વાગ્યાના સમયમાં છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી અને તેનું મૃત્યુ થયું હતું। જાણવા એવું મળ્યું કે જે સમયે તેમના પત્ની હાજર હતા, એમને જમાડીને વાસણ ધોવા ગયેલા એ સમયે આ યુવક પેશાબ કરવા ગયેલા તેમને સ્લાઇડવાળી ખુલ્લી બારીથી છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી। સિવિલ હોસ્પિટલમાં આવી ખુલ્લી બારીઓથી આવી ઘટનાઓ થાય છે તો સિવિલ સ્ટાફ સિવિલ હોસ્પિટલનું તંત્ર ધ્યાનમાં લેશે ખરા? જાણવા એવું મળ્યું છે કે દર્દીઓ પરમિશન વગર ખુલ્લેઆમ બહાર અને મન ફાવે ફરતા હોય છે તો સ્ટાફનું શું ધ્યાન રાખે છે? તો વડનગર સિવિલ હોસ્પિટલ આવી દિવસે દિવસે ઘટનાઓ બનતી જાય છે તેનો જવાબદાર કોણ? પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। ગૌસ્વામી છું હું। મારા હાડું થાય ભાઈ, બરાબર। હું તો આગળ હાજર હતો દવાખાનામાં, 4 દિવસથી દાખલ કરેલા હતા અને દાખલ કરી હું જમી અને બાઈને બેઠો હતો, બરાબર। અને બાઈને બેઠો તો આ ભાઈ પેશાબ કરવા ગયો અને પછી ત્યારે હું જોવા ગયો, મતલબ કે ભાઈ શું જોયું જોવા ગયો એટલે ભાઈ કમ બેટ ઉપર હતો નહીં, તે મેં ઘેરથી બેન હોગવા ગયો એટલે ભાઈ મળ્યો નહીં। પછી હું બાયના હોગવા ગયો ઘેરથી મેં સંડાસમાં જઈને બારીમાં જોઈ એટલે ભાઈ ભોય પડેલો હતો ઉપરથી છઠ્ઠા માળે। શું બીમારી હતી અને કેટલા દિવસથી? બીમારી ટીબીની બીમારી હતી અને આજે 3જો દિવસ દાખલ કરી।